આજના દોડધામ ભરેલા જીવનમાં ચૂલા પર બનતા ભોજનનો સ્વાદ અને એની હૂંફ યાદોમાં જ રહી ગઈ છે. આજે ફરી એ જ જૂના દિવસો જીવવાનો પ્રયાસ કરીએ અને ચૂલા પર બનાવશું ગરમા ગરમ લસણિયા બટેકા અને બાજરાના રોટલા. લસણિયા બટેકા બનાવવા બધા નાની નાની બટેકીનો ઉપયોગ કરતા હોય છે. તો અહીં આપણી પાસે થોડીક નાની બટેકી હતી અને બાકી મોટા બટેકા હતા. તો આ રીતે 2 કટ લગાવીને આપણે બટેકા બાફી લીધા છે. એટલે જો ઘરમાં નાની બટેકી ના હોય ને તો મોટા બટેકાથી પણ તમે લસણિયા બટેકા બનાવી શકો છો. ઘરમાં જે બી અવેલેબલ હોય ચાલે. બાફેલા બટેકામાં કશ્મીરી લાલ મરચું, હળદર, સ્વાદ મુજબ મીઠું અને 1.5 ચમચા જેટલું તેલ ઉમેરીને એનું કોટિંગ કરી લઈશું. આનાથી શું થશે કે બટેકામાં મસાલો મસ્ત રીતે ભળી જશે. અહીંયા આપણે બટેકા પણ ઓવરકુક નથી કરવાના, માપના જ બાફવાના છે. જો ઓવરકુક થઈ જશે ને તો બટેકા છૂંદો થઈ જશે. અને હવે બનાવશું શાકની મેઇન વસ્તુ, લસણવાળી ચટણી. તો અહીંયા ઘણું બધું લસણ આપણે લેવાનું છે તો જ તો લસણિયા બટેકા કહેવાશે. તો અહીં આપણે અડધી વાટકી જેટલું લસણ, થોડુંક મીઠું જેનાથી લસણ બરાબર ખંડાય, અને 1 ચમચી લાલ મરચું, હળદર અને 2 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું. 1 ચમચી ધાણા જીરું. જો અહીંયા તમારે તીખું વધારે ખાવું હોય તો તમે 2 ચમચી લાલ મરચું અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ચટણી ખાંડી અને એક કઢાઈમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરશું. પછી આપણે બીજી પ્રોસેસ કરશું, એટલે આપણું તેલ પણ ગરમ થતું થાય અને બીજી પ્રોસેસ પણ આગળ વધે. તો અહીંયા આપણું તેલ ગરમ થાય છે ત્યાં આપણે જો આ ચટણી ખાંડી છે એમાં થોડુંક પાણી ઉમેરી અને એને ઢીલી કરી નાખશું. એટલે તેલમાં જેવો વઘાર કરીએ એવું આપણી ચટણી બળી ન જાય. તો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બટેકા ઉમેરીને એને 2 થી 3 મિનિટ જેવું ફ્રાય કરી લેશું. આ રીતે બટેકા તળીને આપણે શાક બનાવશું ને તો એનું ટેક્સચર પણ સરસ આવશે અને સ્વાદ તો બે ગજબ આવશે. બહુ જ સરસ શાક બને છે આ રીતે. તો અહીંયા 2 મિનિટ જેવું આપણે એને થોડીક વાર મિક્સ કરતું રહેવાનું અને થોડી વાર એમને રાખવાનું, જેનાથી એમાં કોટિંગ મસાલાની થોડીક થઈ જાય. 3 મિનિટ જેવું રહેવા દઈએ અને હવે આપણે બટેકાને કાઢી લઈશું. ઉપર એકદમ મસાલાનો પડ થઈ જાય ને, થોડું તળેલું બટેકું હોય કેવું લાગે એવું થઈ જાય એટલે આપણે કાઢી લેવાનું. હવે એ જ તેલમાં આપણે થોડુંક જીરું ઉમેરી, થોડીક હિંગ એડ કરી અને ડુંગળીનો વઘાર કરશું. અહીંયા આપણે 2 ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે. અરે આ કટ કરતાં ભૂલાઈ ગઈ છે, રહી ગઈ છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે ફટાફટથી શાક સમારીને બનાવતા હોય તો ટમેટું છે, ડુંગળી છે એ રહી જતું હોય. તો હવે અહીંયા આપણે 2 મિનિટ જેવું ડુંગળીને પકાવવાનું છે. ડુંગળી પકાવવાનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જ ગ્રેવીનો ટેસ્ટ સારો આવશે. એકદમ નરમ ને સરસ લાલ જેવી ડુંગળી થઈ જાય ત્યારે આપણે 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરવાનું છે. અહીંયા આપણે ટમેટું ને ડુંગળી બહુ સરસ રીતે પકાવવાનું છે, ગળી જાય ને એ રીતે. એટલે થોડુંક સ્વાદ મુજબ મીઠું અને આપણે જે લસણવાળી ચટણી બનાવેલી છે એ ઉમેરી અને આપણે એને થોડીક વાર 1 મિનિટ જેવું મિક્સ કરશું. અને પછી એમાં થોડુંક પાણી ઉમેરી, જેનાથી આપણી ચટણી બળી ન જાય. એટલે તરત જ આપણે થોડુંક પાણી ઉમેરી અને મિક્સ કરશું. અને પછી 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને ગ્રેવીને આપણે ઢાંકીને થોડી વાર માટે પકાવી લઈશું, જ્યાં સુધી એનો કલર અને તેલ છૂટું ના પડે અને કલર સરસ ના થઈ જાય ને ત્યાં સુધી. તો જો આપણે અહીંયા 1 મિનિટ જેવું જ પકાવેલું છે અને પછી જો ગ્રેવીનો કલર પણ બહુ સરસ લાગે છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ ગ્રેવી જો તમે એમને પણ ખાવ ને તો બહુ મસ્ત લાગે એવી છે. હવે આમાં જશે આપણા તળેલા બટેકા, બાફેલા અને તળેલા. પહેલાં બાફી લીધા છે અને પછી તળી લીધા છે. તો કેટલું મસ્ત કોમ્બિનેશન લાગે છે લસણવાળી ચટણીની ગ્રેવી અને બટેકા. આને તમે ભૂંગળા સાથે પણ ખાવ ને તો પણ ચાલે, પણ આપણે અહીંયા બાજરાના રોટલા સાથે ખાવાના છીએ અને રોટલી સાથે પણ ખાવ તો બી ચાલે. તો અહીંયા આપણે જે ખાંડણીમાં ચટણી બનાવેલી હતી એમાં થોડું પાણી ઉમેરી અને રસો કરવા માટે પાણી ઉમેરેલું છે. અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. અહીંયા તમારે વધારે રસાવાળું શાક કરવું હોય તો વધારે પાણી ઉમેરવાનું, અને જો કોરું મોરું રાખવું હોય ને તો પાણી જરા પણ એડ નથી કરવાનું. અને હવે આપણે અહીંયા ગરમ મસાલો થોડોક છાંટી દઈશું અને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે કેટલું મસ્ત મોઢામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે.
અને હવે અહીંયા આપણે થોડીક કસૂરી મેથી લઈશું. કસૂરી મેથી કોઈપણ શાકમાં તમે ગ્રેવીવાળા શાકમાં એડ કરો ને તો એનો સ્વાદ બહુ સરસ આવે છે. તો થોડીક કસૂરી મેથી આપણે સ્પ્રિંકલ કરશું અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરશું. અને બસ આપણે બટેકા એડ કરીને 1 મિનિટ જેવું જ શાકને ચડાવ્યું છે. અને હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું અને બનાવી લઈશું બાજરાના રોટલા. પણ પહેલાં હું તમને અહીંયા શાક આપણું કેવું બન્યું છે એ દેખાડી દઉં. જો મસ્ત ઘટ ગ્રેવીવાળું લસણની ચટણીવાળું શાક આપણું દેખાવામાં બહુ જ સરસ લાગે છે અને ખાવામાં તો એનાથી પણ સરસ લાગે છે. તો તમે પણ તમારા ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો. અને જો ઘરમાં ઝીણી બટેકી ના હોય તો પણ ટેન્શન નહીં લેવાનું, આપણે મોટા બટાકાથી પણ આ લસણિયા બટાકા બનાવી શકીએ છીએ. અને તમે મારા વિડીયો કયા દેશમાંથી, કયા ગામમાંથી, કઈ જગ્યાએથી જોવો છો એ મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. ને તમે આ શાક બનાવો ત્યારે તમારું શાક કેવું બન્યું છે ને એ પણ કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. તો ચાલો હવે જો રોટલા બનાવી લઈએ આપણે. ગામડામાં એક ટાઈમ તો બાજરાના રોટલા બને જ છે. તો આપણે અહીંયા લસણિયા બટેકા અને બાજરાના રોટલા જમવામાં બનાવેલા છે. અને સાથે તમે ખીચડી પણ ખાઈ શકો. અને એમાં ડુંગળી તો એની સાથે બહુ જ સરસ લાગે છે ખાવામાં. તળેલા મરચાં છે એ બી તમે બનાવી શકો. અને જો તમારે બાજરાના રોટલા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રીત જોતી હોય તો મારા ચેનલ પર વિડીયો આપેલો જ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે. ત્યાં જઈને તમે બાજરાના રોટલા કઈ રીતે બનાવવા, કઈ રીતે પકાવવા એ ફૂલ રેસીપી જોઈ શકો છો. અને હવે આપણે રોટલા પર ગરમા ગરમ ઘી લગાવી લઈશું. તો જો તમને આવી કાઠિયાવાડી રેસીપીઝ ગમતી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારા ફેમિલી મેમ્બર્સ કે રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવી જ કાઠિયાવાડી રેસીપીઝ જોવા માટે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.